હવે આ તો આખો દાડી થાશો છું પણ હવે શું કરું? એરંડા અડધા ઉડી ગયા છે ને થોડા બાકી છે ને હવે બધાનું કહેવું પડે ભાઈઓ પાસે હવે મદદ માગવા જવું પડે. નકારું દાડા તો કોઈ નરવા હતા નહીં પણ આ હોદના થોડું વળી આ બધા ભેગા કરી નાખીએ ને વળી થોડા કાઢી નાખાય તો બાજરીનો વળ થઈ જાય. ભાઈ એને કહેવા જવું પડે. બબલુપાન ગગુપાન આ બે ત્રણ જણાને કહી દઉં ને તો હરખાઈ આવી જાય. હે એટલે છે ને કહું વાર કે મોની જોઈએ તો સારી વાત છે. એટલે તાણે રાત તો રાત પણ હવે કોમ તો કરવું જ પડે. વરસાદ આવે છે, ભર ઉનાળે વરસાદ આવે છે. જો આ બધી બાપડી વસ્તી ને ઘઉં બહુ બધા પલાળ્યા, તમાકુ ના વરિયાળીઓ જો કે ચાલો વરસાદી બખર કાઢ્યું છે ઉનાળામાં તો પબ્લિક શું કરે. અમારે તો બકરા છે એક કાધો બોકડે વેચી મારે તો હેડ ઘરનું પણ આ પબ્લિક શું કરવા આપડે અમુક ને ધંધા ના હોય ને. ગબરુભા, ઓહો ગગુભા શું કરો રે રાત પડી રે? કોઈ ના બેઠા છો, રોટલા થઈ હમણાં પછી ખાવા જઈએ. હાલ તો બેઠા શું કરીએ કો? તે આખો દાડો બેહી જ રહ્યો છો કો? અરે બકરા છે અમારે તો બકરા સારવા જો ને હાલ આવ્યો છું, હમણાં આવ્યો છું. તે બાકરો સારો બીજો કોઈ ધંધો કરતા જ નહીં? બીજો ધંધો શું હોય અમારે તો કહો આટલી ઉંમરે તો શું ધંધો કરીએ કહેજો. અને તમે શું કામ કરો છો? મારે તો ગંજ બજારમાં નોકરી છે, વહેલા તો હજે આવું છું. સારું છે કે તમારે તો? સારું જ તો કઈ હો ગાડીઓ આવે એનું પાર્કિંગ કરાવવાનું બે રહેવાનું આખો દાડો. તો હોશિયાર તો ભેજો પાછા. ગુબા બોલો તમારે કેટલો પગાર છે? 8-9 હજાર પગાર આલે છે. એટલે 8-9 હજાર પણ આમ કેટલો આલસ આવું 8-9 હજાર કહો છો તમે? 9 હજાર રૂપિયા. સારું છો રેજો પાછા. રહેવું જ પડે કે સારી નોકરી તો છોડાય એવી નોકરી. ઓવે ઓવે ને કાલ તો સીઝન માં કોઈ ગાડી લેવા નહીં. આ જો વરસાદે જો માર તો ઘઉં બગાડે હમણાં તો શું કરવાનું. અમારે ઘઉં બગાડે. બબલુભા, એ બબલુભા, ના બેહું નહીં. તમાર પહાડ આવ્યો છે યાર. અરે યાર કોમ પડ્યું છે, બેહું નહીં. તે બેહો. એટલે છે કોઈને મારવા જવાનું છે? અલે મારવા નથી જવાનું ભાઈ સાહેબ. અરે રામા હાય હું આજ થાકી ગયો છું ને તમારી મદદ માંગવા આવ્યો છું. બરોબર? શેની મદદ? એટલે તમે બધું પાલી જા કે ઘઉં બહુ બધું પાલી જા કે? અમે બધું હજી મારે તો ઘઉં પલાળ્યા છે. પલાળ્યા છે? ઘઉં પલાળ્યા. હવે જો આ ઉપર વાળાનું કોઈ પોસી વળ્યું નહીં. એક તો વાત સેવી બની છે. તમારે સમજણ પડી? અરે છે ને એવો શિખર આપણે શિયા ભવમો શિખર પાપ કર્યા હે. ના ખાવા દીધી મગફળીઓ. આ હોભળવા જેવી વાત છે કે નહીં? પહેલાં મગફળીઓ ના ખાવા દીધી, પછી બાજરીની સિઝન આવી એટલે બાજરીએ ના ખાવા દીધી, મોઈ નાખી વગર તેલે મોઈ નાખી. વળી આ ઘઉંની સિઝન આવી એટલે ઘઉં ના ખાવા દીધા અને મોઈ નાખ્યા. તૈયાર પાક થાય ને ઉપર એટલે મારે પેલા થોડા એરંડા ખરા ને, ઓવે એરંડા થોડા બી આજ તો આખો દાડી મથ્યો તો અને થોડા ગોડ્યા છે અને થોડા ગોડવાના છે અને થોડા ડોખલા બધું હરખું કરવાનું છે કે અત્યારે હવે બાજરી વાપી શકે. એટલે તે કીધું અત્યારે જો દાડે તો તમે બધા કોમે હોય. આ રહ્યા તો બધો બકરા લાયા છે નવાઈ ના, તે બકરા સારવા જતા રહેશે, પોખરી પર ચડી જાય છે અને તમે જતા રહો છો ગંજમો. એટલે હવે માને થોડી મદદ કરાવરાવો અને કે છે ને એરંડા આપણે કાઢી નાખીએ અને મારે બાજરી વાપી ખેતર નરવું કરવું છે. રાહો મદદ કરાવે હારી. થાક તો લાગ્યો છે પણ એ કોક દાડો મને ટેકો કરજો. 100% હું આવ્યો. એવી ભૂલ ના કરું ભાઈ, એમ તો આપણે ટેકો કરવો જ પડે. હવે આ સીઝન એવી છે કે સીઝન વરસાદ ને બરસાદ આવે છે એટલે રાત ના દાડો કોમ કરીને પટાઈ દેવાનું પટાઈ હોય. દેવું. તો રોટલા બોટલા થઈ જાય એડો ખાઈને જઈએ તો. આ તો ખાઈને જો પછી ખાઈને તઈ તૈયાર થઈ જાઓ બરોબર. આરોડે તો અમે આવીએ હો. એટલે હું જ અજવાળ્યું છે કે એટલે વળી મેળ આવી જાય. એટલે ગગુબા ને મારા ઘેર ખવડાવજો. હા. અમે જણા આવીએ તમે જો. હા રોડો ગગુબા જવું પડશે આપડે બિલબાની. બીજું બા તો કોમનો માણસ આવે એવા છે આપણા ઘેર હો. આપણા ઘેર ને ટેકો કરાવે એવો માણસ છે. તો જઈએ હેડો રોટલા બોટલા તય મારા ઘેર થઈ જશે. ખાઈને બે જણા જઈએ હો. બેવાનો ભેદ પડ્યો નહીં, શું મજૂરી મળતી નહીં. તો ભેદ પડી ગયો તો સારું હતું પીવાનો. બીજું બા? હા બોલો. શું હેડે? કોમથી જઉં છું બોલો. હું કોમથી જઉં છું પણ મારે તો કોમ છે બોલો કે તમે. હું કશું કોમ કરશો? શેનું કોમ કરવાનું છે? 20 રૂપિયા આલજો. શેમ? શું કોમ હતું? શું કોમ હતું? કોમ છે પીવું હોય તમારે હોય તો આલો કે. અરે હું બહુ દારૂ ને પૈસા નહીં આલતો. આખો દાડી દારૂ ધંધો કરવો નહીં, દારૂ પીને ફરવું છે. 20 રૂપિયા આવે ના મારે હું ના એવા પૈસા ના આલું. હાલો હાલો ના
એવા પૈસા હું ના આલું કાકા કોમ ધંધો કરવો નહીં અમે મજૂરી જ કરીએ પાછા આલી દે. છીએ અમે આટલી ઉંમરે મજૂરી કરીએ છીએ આજે રાત દાડો મજૂરી કરીએ તમારા છીએ 20 રૂપિયા લઈને હું નાહી નહીં જઉં. ના ના ભાઈ હું તો નહીં આલું પૈસા હાલો કે ના હું નહીં આલું પૈસા નહીં આલું અને ગગન ભમરે બે જણા બેઠા છે તો વેત પડી જાય તો 5-20 રૂપિયા લઈને પોટલી મારી આવું. આપડા વિધુબાની જવાનું છે ઘર મોડું થાય રોટલા ત્યાગ ને આપડે વિધુબાની જવાનું મોડું થાય છે ભમરુબા આવો રાજુભા. રાજબા આવો ભમરુબા બોલો બોલો કેમ છે? કેમ અમે વાજે આયા કોમ પડ્યું છે એટલે આયા. કોનું કામ પડ્યું છે આ પીવા દારૂ પીવાનું? પીવા માટે પૈસાની જરૂર છે એટલે આયા છે આપડા પાસે એવું જ લાગે છે. મને એવું લાગે છે બોલો બોલો, બોલો શું કામ હતું આમ ગાંઠશો ખરા કોમ? થાય એવું છે કાઢજો વળી આમ તાકાત તો છે ગાંઠવાની. બધી તાકાત છે પણ થાય એવો છે તો કોઈ લાગતું જ નહીં બે જણા ગાંઠો કોમ. થાય એવું તો કાઢશું. કોણ થયો કોમ? અમારે ટાઈમ નહીં, અમારે જાવું છે મારે જીતભાઈ. કોમી પડ્યું છે 10 રૂપિયા તમે આલો 10 રૂપિયા ગગુભા આલે. બસ ખાલી 20 રૂપિયાનું જ કોમ છે મારે. અલ્યા રાજુભા, ભગવાને બે હાથ આલ્યા છે, બે પગ આલ્યા છે તો મજૂરી કરો છો. અમારા પાસે પૈસા માગો છો. હાલ હું આખો દાડી બકરા સારું છું. હાલ વિજુભા બોલાવા આવ્યા હતા, તેને મદદ કરવા એરંડા ઓળવા જવાનું છે. અરે હાલ ચોય મજૂરી જ નહીં મળતી. આ મૂર્ખો કે મજૂરી નહીં મળતી અમે હવારાના મજૂરી જઈએ છીએ હવારાના ગંજમાં નોકરી કરીને આવ્યા તો અત્યારે આ વિધુભાઈ હતા એરંડા ખોલવાના તો બોલા તો અમારે અત્યારે જવું પડશે ને વહેલા પાછી નોકરી જવું પડશે મારે મજૂરી કરવી છે પણ ચોય મજૂરી જ નહીં મળતી. શું કરવાનું? તમને દારૂ ફોન લઈ જાય પણ દારૂ પીવાનું શું કરો? હું ચો દારૂ પીવું છું. તો પછી આ વીટ કેવું કરવા છે તમારે? કોમ છે શું કોમ છે કેજો? આ થોડી કળતર થાય છે કે હા. એટલે ગોળી લાવી હતી. આ તો એટલે દારૂ નું લેટું છે દારૂ પીવા માટે જ પૈસા ગોતતું હોય મને ખબર છે અમારે જાવું છે, શું જવું છે? એરંડા ઓળવા જાવું છે. પેલા વિજુભા કહેવા આવ્યા હતા કે અમારે મોડું થાય તો અમે નીકળી આવી એટલે વિજુભા મને હોવા મળે મન ના કીધું ને ઓન ચાણ આવીને કહી જા. આજ તો જોવાન જવા દે ખબર લ્યો વિજુભાની એ. તો રાજભા પૈસા નહીં હો મારા પાસે. પૈસા નહીં અમારા હારુડો શાણ જવું જ તે એરંડા હવે ફૂડવા. જાવું છે, રોટલા તો જમીન છે. તરત નીકળી આવે હારુડો હેડો તાણ હું એ જવું તાણ વગેરે. સારું જો હો. અને 20 રૂપિયા હોય તો હાલો. ના કોઈ નહીં અમારા પાસે તો. તો ખાલી તો હારુડો ભિખારીઓ. હા રાજભા, ભીખ તો એ માગવાના આપણને કે ભિખારી આપણે કઈ ભિખાર્યા જમીન લઈને મોડું થાય તો ફટાફટ જમીન નીકળી આપણે એમાં બે જણાને કીધું છે સેતુભા હોય ને તો એને કહી દઉં એટલે મારા કોમ થઈ જાય. પછી તો દેખાય તો છે સેતભાઈ. એ સેતભાઈ વિધવા શું કરો છો? આવો શું કરો છો? આ ખેતરમાં ઢોરણ પોટલા પાછા કરતો હતો એવું છે. હવે હવે હું તમારા પહાડ એક મદદે જ આવ્યો છું. આમ તો માલ જરૂર પડી થાસા તો હો પણ હવે આખો દાડી કોમ કરીને પણ આ મારે બે જણાને કીધું છે અને કીધું ઘરના માણસો હોય ને તો આ પેલા એરંડા થોડા કાઢવા છે કે એટલે થોડા કાઢ્યા તો આખો દાડો મથી ને એટલે બધું હેતર નરવું થાય ને તો મારે બાજરી વાપી છે કે એટલે કીધું રાતના દાડા તો કોઈ નરવા હોતા નહીં એટલે કીધું રાતના છે ને બધા ભેગા થઈ અને કીધું ઓળ કરીએ થોડો. હેનો ઓળ કરવાનો છે એ એરંડો નો બધો એરંડા કાઢ્યા છે ને ગોડવાના છે ને ભેગાઈ કરવાના છે ને બધું એવું છે હેતરમાં. એટલે હેતર મારા અત્યારે સાફ થઈ જાય ને તો કાલે ટ્રેક્ટર વાળાને કીધું છે કે તે આવે એટલે સીધી બાજરી બબરાઈ જાય. એટલે આવો ને એટલે અમે તમારે આવશું. બીજા કોઈ આવે છે કે નહીં આવે બે જણા આવે છે. બે જણા પેલા બમરૂબા ને ગગુબા બે જણા આવે છે. એવું હા રડો હો આપણે બધા જઈએ હેતરમાં. બાલ આવજો લ્યો કમળવા હા કાકુભા, તાર ડોહી તો આમ મસ્તીના રોટલા બનાવી દો ઘીવાળી રોટલી ને બટાકાનું શાક ને હા સાચે મસ્ત બનાવી હતી એટલે સા બકડા દૂધની છે. વાત છોડી મેલો. બકરાનું દૂધની સાહેબ તાણે આવી તો બ્યાની દૂધની નહીં હોતી સાહેબ તાણે અને જી શેવું હતું જી? એક નંબર જીઓ તાણે અને મારા ડોહી ખબર છે ને હો મહેમાન આવે તો મારા ડોહી જમાડ લે પાહે. એ કંજૂસ વેરા ના કરે પાહે, રોધવાનું પાછી નહીં પડે. તમે મજૂરી કરો તો પણ સારું સારું ખાધો તાણે
લે બેવાડો હવે બેજો થોડી વાર આખું દાડી ભોંકડે વિધુબા આવશે. પોખડે બકડે સારો એટલે શું કર્યું કોઈ થાક લાગે એટલે શું કરવાનું કેજો બટાકા શાક તો તીખું બન્યું ને તીખું હતું પણ મજા આવી ગઈ આમ જમવામાં. મજા તો આવે જ કે તે કના ઘેર ખાધું તમને ખબર ભમરૂપા ઘેર ખાધું છે આવું તારા ડોહી બનાવે છે આવું અમારે તો આવું ડોહીને બનાવતા આવડતું જ નહીં આવું. ત્યાર પછી અલે ભાઈ રોટલા જમી રહ્યા કે જમી લીધા વિધુબા. હાલ ખાઈને બહાર નીકળ્યા તો લો હેડો તારો. અને ચેતુભાન બધા આવી ગયા તૈયાર છે. ઓને લાયા છે અમારે ભાઈ બોલાવા આવ્યા હતા ને બરોબર છેડો આપણે લેટ મોડું થાય તો પછી ઊંઘ આવે છે લેડો. અલે જોઈને હેડજો ભાઈ. વિજુભા, તમે તો જો તમે જોજો. ઓથે ને ઓથે ને ભજન નહીં ગાવાનું પાછા મજૂરી કરવાની છે ભાઈ. પકડ્યું? મજૂરી કરવા આ તો આયા છીએ તાણે. ખરો કે ભજન કરાવી તો મજૂરી કરશું. મોણસ જઈને મદદ કરવા આવ્યા છો ને કે આખો દાડી બકણ સાડી તો પગે રહેજો જ મારા તો હા એ તો ભાઈ તો મજૂરી તો પછી? કરો છો સારું છે. અને પેલો આયા તમને ખબર નહીં હોય પેલો ભાઈ મારા પાસે 20 રૂપિયા દારૂ પીવા લેવા આવ્યો તો મજૂરી તો કરવી નથી. રાજભાન હા એ તો અમારા પાસે આવી ગયો. હા આલ્યા નહીં તો એ નહીં પૈસા આલે અમે. ઓય, આલતા નકર જો. મજૂરી બજૂરી કોઈ કરે ના પૈસા આલાતા છીએ ને. ના લો. આખો દાડી મજૂરી કરતા જોર આવે ને જોજે પૈસા માંગતો પૈસા માંગતો જ હોય છે. એ દારૂડિયો નહીં થઈ ગયો રે? દારૂડિયો છે. તમે એના ઝપાટામાં ના આવતા પાછા. અમને તો ખબર તો ઝપાટામાં ના આવીએ અમે કદી. ના, અમે એના ઝપોટમ ના આવો એનો અમારા ઝપોટમ ના આવે એમ કહો તમે નહીં પણ આ તો શું છે કે મજૂરી આ તો મારા 60 ઉંમર છે આટલી ઉંમરે મારા ડોહી હાલ કોઈ બકરા ને જી નું રોટલા ફોટલા કરવા છે ને આટલી ઉંમરે શું કરું કદી બકરાનું જીખો છો હું તાણે મજા ઓ આવે તારે તેમાં તાણા મજબૂત છે જેવા થઈ ગયા છે મઠ જવા માંડો હા તાણે હા, બે રસોઈ એક નંબર બનાવ આજનું જમીન આવે. તમે રોટલા એ ખાતા હતા કે પૂછો કગુભાઈ નંબર જે વાળી રોટલી બોલો. હા મારા ઘેર તો જેવું જેવું ખાવા ના હોય પણ પાછું. વાંધો બકરા ખાસ્યા છે કે તે બકરાનું જી ને શાક કરું છું પાછા તાણે તો હાઈટ લાયા છે બકરા. હા શી વાત જવાની છે બસ આ વતન જી હેડો તારે તો કોઈ લાય નહીં બત્તી પત્તી ના લાવો લાયા છીએ વાળું બધું જ છે હેડો આમ પેલું ગોદવાનું એરંડા ગોદવાની એ વસ્તુ તો સામાન બધી ઈ જ પડી છે આખો દાડી હું ઈ જ હતો ભાઈ અને મૂર્ખા કોદાળી ક્યાંથી? ઓહો કોદાળીઓ છે કોદાળીઓ છે ગોડેલા છે એ બધી મદદ કરાવજો આપડે તો ગોચી ને ભેગા કરશું ખાલી. હા તો ભેગા કરજો કગુભા બધું કરવું પડે તો અરે અમે જોઈ નહીં પાદરા રહીએ કરી કરીને બધા પાદરા ઉપાડ્યો ગોદવાના કદી પાદરા મજા આવે ઉપાડવાની. આ તો પેલા મગુભા નું એતર છે કે ઓય બાજરી વાઈ નાસી એને હું લેટ પડું છું પૂંછી કે પહેરી છે આમાં ના પૂંછી છે મેં છે લાગે ના છે પણ દાડા છે યાર લેટ છો ના મૂર્ખા જોત ખરા તારું પાયેલું છે હજી એક બે દાડા છે કાલ વાયેલું છે આ કાલ બધું. જે ચાર દાડા ઉગશે વળી બાજરી. આટલી ઉંમરે શું દેખાય પણ કેજો હવે એ હાસવીને હેડજો હો કે આવું રાતના આડન પાડન પાડન બધું પાડ્યું છે વચ્ચે પાઇપ. અલ્યા ભાઈ આ પાઇપો છે હાલ સીઝન નથી અને બીજું બા હવે વગર સીઝન બીજો વરસાદ આવે છે આવા છતાં કીધું ના પેલો ઉપર વાળો તો શિખર હું પાપ કરે છે કે તે એવો રિહાણો છે કે હું તો વરસાદ વાત ના કરી તમારે નહીં બાર માસે વરસાદ થઈ ગયો બાર માસે. ઉપર વાળે પાપ નહીં કર્યા પાપ તો આપણા વાળાને કર્યા પણ સિયા જન્મમાં કર્યા નહીં આપણે તો હા સિયા જન્મમાં કર્યા હોય આ જન્મમાં જોડે બીજા ચિયા જન્મમાં કર્યા હોય તે તો આઈ ગયો. અરે રંડા અરે રંડા. ઓહો કેદુ બા હા જુઓ કે એરંડા કાઢવા ઘણા કાંઠા છો મજબૂત એરંડા છે પાછા મને થળીએ આવડા તો ને મોટા મોટા ઝાડો લાઈન ગાઢ કાઢવાનું પેલું નથી કરતો મને તો એવું જ લાગે છે બીજું બા લાવ કોદાળી બીજી લાવડો હાય અરે આ તો હાથેથી નીકળી ગયો એમ નહીં લાગતું. અલ્યા બીજું બા વિજુભાઈ ઈવન જેવું કોદાળું લાયા છે એક તો આ કોદાળું એક તો આ પડી પડા જો કે હા નીકળી ગયું છે અરે એને ફાટ મારવી પડે એ બીજી જો કશું નહીં લે સેટ ઉપર થોડા ઘણા ગોદેલા છો ને આ ગોદેલા છે ને થોડા ઘણા એ હું ભેગા કરું ના અને ઉપાડવાનું ચાલુ કરું થોડા થોડા. હો સામે તો હોયલું ગોતો ઓએ અમે છેટી જોર આવતું આવતું જ. આ પાન કોદાળી ની ઓલો અરે કોદાળિયા ગોતું તો ને નથી સાહેબ આ શું કે
અલ્યા મૂર્ખા. આ ગોરાજીના કપાઈ જાય પાછો આમ જોવું કે હા મારી બેટી હલા છે જી હા બરાબર. અલ્યા મૂર્ખો ને આ એરંડાના થળિયા ઉપર ભીટ થાય લે મૂર્ખા. આ તા ગોડામાં પેલું કરું જોઈ જો ફિટ કરું વાર થાય છે આ રાતના મજૂરી કરવા લાયા ને એક કદાળો લઈને આ માણસો 10 બોલાયા છે. આ કોદાળી બીજી ચા હોય પડી હે યા આ ભત્રીજો મારે એવો છે કે તારા બકરા લોહી પીવી અને રાતના એ બીજા બકરા લોહી પી શું કરવાનું છે દુબા વાત સાચી છે. બીજી કોદાળી તાણ પછી તમ એ ગબ્બી આ લે કોદાળિયા આમ તો આટલું થાકી ગયો છું હેડી નહીં તો લાવ મુઈ લેવલા. પડી કીધી કે એટલે આ પૈસા મારે તો દશા બુંડી થઈ ગઈ આ એરંડું કાપે હોય ને યાર. તમે હવે કામકાજ કરો હું પેલા નાસ્તાનું ને એ સગવડ કરું હા, નાસ્તો જોઈશે અમારે. નાસ્તો જોઈશે. ના ના નાસ્તો કરાવરાવું ને યાર નાસ્તો કરાવરાવું તું કઈ ના કઈ ભેગ કરી આ તમે ગોદો એમ હું ભેગા કરું વળે. કાપા તો નહીં. આમ તો કાંઈ બુઢા જેવી કોદાળી લઈને આવે ઘોટતું નહીં બકરાને જે લઈ જાઓ કાપા ઘણી લાગે છે હો કાં? ફટાફટ. ભેગ કરજે માર લોહી મન ખવડાવે છે એ તવન ના ખવડા દે અમે તો ડબલ ખવડાવ એમ તો છે તેને જી ખરા હતી એમ તો ખવડાવે જ છે બાપ. એમને નહીં યાર આખા વગડા ફરતા ખબર છે તમે પેલા આવી પેલું આવી જી લીને પેલા તો માજી ખાતા એટલે છે દુબા હા અમે નહીં માજી પણ તારે ઘણું માંથી બનતો હો હવે જાદુભા. આઈ જા જાદુભા. જાદુભા. હાલ તો પતા બકરા લાયા છે. ઓએ હમારે મળ્યા અને આખો દાડો વહેલા ઉઠીને સારવાર જોઈ હતી. હારું અમે ઘેર મોથા તોડતા હું કરતા હે ને કાઠું થઈ ગયું છે દુબા હા કાઠું દઈશું તો કાઠું છે ક્યાં વધારે નીકળી જાય રાગા રાગા કરો નાસ્તો લેવા જાય રે. હવે ને બેહવાન પોણ રાગે રાગે કરી નાસ્તો કરીને પછી બમરાવ આ પોણી હા ચાલ આવું કે ખાલી નાસ્તો ચાલશે જેમ લાંબુ લાવ છોડો નાસ્તો લાવ વડો હા નાસ્તો લાવ હવે ચાય લાવ હા હમણાં ખાઈ ના ચા દિવસ સાંજે નાસ્તો લેતા આવતો તમે તારા એ હા નાસ્તો લઈને આવું પણ તમે શું ખટક રાખો છો પાછા કેવું ના પડે પણ નાસ્તો જો લાવ આમ હા હા પાપડી લાવો શીખીને હા ઠીક લાવ એ લઈને આવું તાન તમે ચાલુ રાખો અરે જાદુભા. વિધુભા નાસ્તો લેવા જાય આપણે બેહીએ પાણી પી પાણી પાણી પીએ. અમે કેળા માં માગ થયો છે હા? તો એ આપણે નાસ્તો લઈને આવે એટલે પાછા ખાઈ ખાઈને ઘરે પડી જઈએ. આ તો 5-10 મિનિટમાં પતાઈ જાય બધા. અચ્છા મુદ્રો મરે પરો ઉધરો થઈ ગયું. હા તો નહીં સરતો કે અસર તો છે એવું એવું લાગે. હમણાં તે જીન બી ખાતા તો હું મજબૂત છે વળી હા સરસ હોવાનો આ તો સારા ઉંમરથી છે તું બા. આજ તો મજૂર જબ્બર કોમ કરશે વિજુબાન હેતરમાં ઓહો તો અત્યારે ખરાબ રાતના તમે જો છો ને એ બાટલો લઈને હેતરમાં ઓટો મારવા જતો બાજરી વાવી હતી કા હોવા તો ભૂંડ ભૂંડ તો નહીં આવ્યો કા બાટલો લઈને કેમ જાત દે બાટલો દીકન પડ્યો તો લેતા આવ્યો મને બાજરી મોનો વાવી ના હતી? મોનો તમે કોક નવું કરવા ગયા છો એમાં હું નવું કરવાનું હોય તમે ખેતરમાં ના છો મને એવું લાગે છે. એટલે શેમ હેતરમાં ના જાય કદી જાતે જોયા નહીં તમે જાઓ કેવી વાત કરો છો તમે તો જાઓ તમે તમારું કોમ કરો હું જાઉં જેવડા તે એટલે જાત છો એમ તો કહો પેલા મને હેતરમાં જોતો પેલી બાજરી વાવી હતી કા હોય એ કીધું ભૂંડ ભૂંડ બગાડતો નહીં કર્યો કેટલા માટે જોતો અને પેલા બાટલો પડ્યો હતો એટલે લેતા આવ્યો બાજુ તાર બહાર નીકળી અત્યારે વાઈસ છે તો ભૂંડે ના આવે કે રોજે ના આવે તમે ગોટાળો ન છોડો જેવો આસુ ગમન તો એવું લાગે છે કોઈ ગોટાળો કરો છો એમ. હોય ગોટાળા ને તમે તમારું કોમ કરજો તો હાલ છો કોણ જોશ તમે હું ખેતરમાં જ જાઉં ઢોરાભાઈ જોતા બતાવી લો તે કોદો આ તમે દાણા પાડો.
એટલે થળામાંથી કાઢ્યો કાપવાનું નહીં પાછું હો. હા હા મારા ઘેર ભજન તો રખાવા જ છો. આપણે બધા ભજન ગાવા પછી મોટા મોટા પ્રોગ્રામ કરવા તો અમુક ભજનમાં મોટા એટલે? મોટા પ્રોગ્રામ હોય ને. ઉડાવત તો બધું ઉડાવાય ના. જો ખેતી વાત આ ધાવણ આવડે વારી એવું આવડે છે ગાજે બસ વારું ગાજે પલક પડે હા પેલા નાસ્તો લેવા જાય એટલે પેલા આપણે પાણી પાણી પીવો ને બે હો નકર આપણે પણ ખેતુભા તા તો મને લાગી છે. તાતા લાગી ચલો બધું ગોદી 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 જો આ પતી ગયું. તાતા ના લાગે આપણે ઘેર ક્યાં તને મંડ્યા હેડજો, ને પાણી હેડો. પીધું નહીં કડાળો તો નાખો કડાળો. આ થોડું છે પછી એ તો તો મિલી પાણી હેઠા ઉપર છો મિલી હેઠા ઉપર છે, હેઠા ઉપર છે. હા પડી બૈડી બૈડી શકે બરણી બરણી હાલ કોઈ બેહો ગગુભાઈ બેહો બેહો એ બેહો આ ઉપર બેહવા દે આપજે. ના ના બેહો એ બેહો હા ઓય બે ગઈ છે લ્યો ચલબા પાણી પીવો ને પાવો આઈએ ને ભાઈ બકવાસ કોમ નહીં હાલતા આજ તો મજૂરી કરી એટલે દાડે મજૂરી કરે ને આતા મજૂરી કરે એટલે એવું રહેવાનું. પાણી છે માવું છે હું જપવાણી વાળી પાણી કોઈ ના હોય પણ આ તો પેલું ધરાઈને પાણી આવે ને એટલે એવું થોડું પેલું આવે એટલે એવું લાગતું હોય પાણી પાણી ધરાઈનું પાણી ઠંડુ ને રિફાઈન કરેલું આવે પીઓ પીઓ અમારે તલ આજી છે. કલાક કર્યો પાણી પીતે પીતે પાણી પીતે પીતે કલાક થઈ. નાસ્તો આવે લાગતું નહીં મને તો આવશે આવશે બીજું પણ આવશે. અરે એને એક એક્સલ લઈ લીધો ને જાણે આવશે એના કરતી તો ભમરૂબા મોકલ્યા સારું હતું પેલાજી લાગે છે ને એવું ધરાઈને પાણી એવું છે પછી ફટાકડ નાખી દે વાગે એટલે એટલે એવું લાગે આખી બહેણી પી જાઓ કો લ્યો. એટલે તું પાણી તો કુદે પાણી જ છે પાણી જ. તો ધરાઈને પાણી એવું આવે છે. આના પેલું આપણે નહીં ધરાઈને પાણી લાવે બી ચકલી એથી પાણી લઈને આવે છે વાટમાંથી પાછું લઈને આવે છે એટલે એવું લાગે છે. ઘરનું પાણી નહીં આવ્યું. ધરાઈને પાણી આવે છે કે એ ઘેર તો એમ બોરનું પાણી હોય પણ આ તો પેલી ચકલી નહીં છે આપણે ધરાઈને પાણી આવે છે ઓય એ એનું પાણી છે હજુ. ભમરૂબા ભર્યા લો કે પીવો બે ત્રણ કલાક પીવો પાણી પી જ પડશે કે ઘણા બળે પાણી પાણી એવું છે ન લીધે હું જો વાતાવરણ ને ઠંડુ રહે ને એટલે ઠંડુ પાણી પીવાથી ગળામાં પકડાવા એવું રહેવાનું તો શેકો ને બેકો બધું આબા માંડે વના રાખો જાઓ હવે હળો આવી રીતે એક કલાક પાવી આ તો ઘેરથી પીને નતું આવ્યું. ના ભાઈ એટલે મજૂરી કરવાની છે કઈ ના કે તો લાગે અને ઘી વાળા રોટલા ખવડાયા તમે હવે છે ને ખરું ખરું મારા ડોહીને તો ખબર આવે બકરાજી ખવડાય છે ત્યાં તો હવે હળો હા થાક લાગ્યો હો સેતુભા થાક ડબલ લાગ્યો પાણી નતું પીવાનું સેતુભા હા ખોદું